મિત્રો, હોળીના દિવસે નવી પરણેલી ભાભીઓનું તો આવી જ બને. દેરાણી જેઠાણી સાથે હોળી રમે, પતિ પત્ની સાથે હોળી રમે, ભાઈ ભાઈ હોળી રમે, દાદા દાદી સાથે હોળી રમે. ઘરના તમામ સભ્યો એકબીજા સાથે હસી મજાકથી હોળી રમે અને ગામના તમામ લોકો હોંશભેર આ હોળીનો તહેવાર ઉજવતા. એમાં કપટ ન હતો, કલંક ન હતો, એકદમ નિર્મળતા હતી અને સ્વાભાવિક રીતે લોકો એકબીજા ઉપર રંગ છાંટતા હતા અને હોળી રમતા. અને એમાં આ અમારો કેસુડો જે છે એ વિશેષ ભાગ ભજવતો. સમય બદલાણો, બદલતા સમય સાથે લોકોએ પોતાની હોળી રમવાની આખી સ્ટાઇલ પદ્ધતિ પણ બદલી. પણ મહત્ત્વની વસ્તુ એ છે કે હોળીના તહેવાર પાછળનું જે તાત્પર્ય જે છે એ ન ભૂલાય, એ ખાસ ધ્યાન રાખવું. મિત્રો, હોળી ધૂળેટી અને ખાસ કરીને ધૂળેટી જે છે એ એકબીજાની દુશ્મનાવટને ભૂલવાનો તહેવાર છે. ભાઈચારા સાથે હોળી રમીએ, એકતાથી હોળી રમીએ અને શાંતિ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરીએ. એવો સરસ મજાનો તહેવાર એટલે કે આ હોળી ધૂળેટી. જય ભવાની, જય માતાજી.